ચુંબકત્વ અને દ્રવ્ય ચેપ્ટર છે એની અંદર આપણે લાસ્ટ ટાઈમ જે કમ્પેરિઝન ચેક કરી હતી એ કમ્પેરિઝન દરેક જણા પરફેક્ટ પ્રિપેર રાખે, કારણ કે મોટાભાગે કમ્પેરિઝનના આધારિત એક્ઝામ્પલ બનશે, થોડા એમસીક્યુ આવશે અને ક્યાંક ના ક્યાંક થિયરિટિકલ કોન્સેપ્ટમાં પણ આનો ઉપયોગ થયો હશે. એટલા માટે કમ્પેરિઝન દરેકને આવડી જવું, કારણ કે મેગ્નેટિક ડાયપોલ બીજું કંઈ નથી, એના મોટાભાગના બિહેવિયર ઇલેક્ટ્રિક ડાયપોલની જેમ છે. મોટા ભાગના બિહેવિયર ઇલેક્ટ્રિક ડાયપોલની જેમ છે, ફક્ત અમુક બિહેવિયર એવા પડે છે કે થોડા ડિફરન્ટ છે. એક જેમ કે ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા નહીં બનાવતી, અને પેલામાં શું થાય છે, વિદ્યુત ડાયપોલ હોય, સોરી ચુંબકીય ડાયપોલમાં બંધ ગાળા બનાવે છે, જ્યારે વિદ્યુત ડાયપોલની અંદર બંધ ગાળા નહીં બનાવે. આ વસ્તુનો એક મોટો ડિફરન્સ પડે છે અને એના આધારે અમુક રિઝલ્ટ અલગ આવે છે. જેમ કે ગાઉસના નિયમનું રિઝલ્ટ અલગ બની જશે, એ પ્રમાણેના રિઝલ્ટ અલગ બનશે. બાકી મેજોરિટી ટોપિક કોમન જોવા મળશે. એટલા માટે તમને ખાસ કહું છું કે જે કમ્પેરિઝન આપી છે મેગ્નેટિક ડાયપોલ ઇલેક્ટ્રિક ડાયપોલની, એ દરેક જણાને પરફેક્ટ રીતે ખ્યાલ આવી જવો જોઈએ. બરોબર, હવે આપણે એનો ઉપયોગ કરી ટોર્કનું ઇક્વેશન, ઉર્જાનું ઇક્વેશન અને આવર્તકાળનું ઇક્વેશન, એ ત્રણ ઇક્વેશન અહીંયા સમજવાનો ટ્રાય કરીએ. ત્યારબાદ ક્વેશ્ચન ડિવાઈડ કરવા માટે આપણે થિયરિટિકલ કોન્સેપ્ટને ટેક્સ્ટબુક મુજબ સમજીશું. તો ધારો કે આપણને જો અહીંયા સીધા અર્થમાં આપ્યું હોય કે આ રીતનું વિદ્યુત ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર, હવે તો મેગ્નેટિક ફિલ્ડ આપ્યું છે. મેગ્નેટિક ફિલ્ડની અંદર એક ડાયપોલ મૂક્યો છે. હવે આ ડાયપોલમાં આ નોર્થ પોલ લઈ લઉં, આ સાઉથ પોલ લઉં છું. બરોબર, હવે આમાં તમને આટલું તો સમજ આવી છે. આ પ્રમાણેનો એક મેગ્નેટિક ડાયપોલ મૂક્યો તો મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે, તો આ તરફ એની પર લાગતું બળ FM હશે, પ્લસ FM હશે, જ્યારે આ ડાયરેક્શનમાં લાગતું બળ માઇનસ FM હશે. હવે આ ડિસ્ટન્સ બે વચ્ચેનું 2L છે, તમને આટલા સુધી સમજ હશે. હવે જો મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે એ S to N જાય, જેમ કાલે આપણે ચેક કર્યું હતું ઋણ થી ધન, ઋણના બદલે S to N જાય છે, તો એની ડાયરેક્શન અને મેગ્નેટિક ફિલ્ડ બે વચ્ચેનો ખૂણો થીટા હોય, તો સેમ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં જેમ ટોર્કનું ઇક્વેશન આવતું હતું એ જ રીતનું અહીંયા જોવા મળશે. તો અહીંયા આપણે પહેલા વર્ણન બતાવું છું કે અહીંયા સીધા અર્થમાં આપણને ખ્યાલ આવ્યો છે કે એક મેગ્નેટિક ડાયપોલ છે અને મેગ્નેટિક ફિલ્ડની અંદર સમાન મેગ્નેટિક ફિલ્ડ છે, નિયમિત મેગ્નેટિક ફિલ્ડ એની અંદર મૂકવામાં આવ્યો છે, જ્યાં ડાયપોલની જે ડાયપોલ મોમેન્ટ છે એ આમાં ઋણથી ધન જતી હતી, આપણે અહીંયા ઋણના બદલે S to N જશે અને એનો મેગ્નેટિક ફિલ્ડ સાથેનો જે ખૂણો છે એ થીટા જોવા મળે છે. એના કારણે ટોર્ક ક્રિએટ થશે. હવે તમને એ તો પહેલી કન્ડિશન આપણને ખ્યાલ હોવો જોઈએ, આના કારણે લાગતું છે ઇલેક્ટ્રિક ડાયપોલમાં પરિણામી બળ 0 થતું હતું, સેમ કન્ડિશનમાં આમાં પણ પરિણામી બળ 0 થશે. તો સિગ્મા અહીંયા હું લખું છું પરિણામી બળ 0 થાય, તો પરિણામી બળ ડાયપોલ પર લાગતું 0 થશે. પરિણામી ટોર્ક હશે તો ટોર્કનું સૂત્ર આપણે અહીંયા લખી દઈએ છીએ, તો બરાબર P ક્રોસ E હતું. કમ્પેરિઝન તમે લોકોએ વાંચી હશે, અહીંયા M ક્રોસ B થશે, M ક્રોસ B છે, જ્યાં M ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે, જ્યાં ગજિયા ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને B એનું મેગ્નેટિક ફિલ્ડ છે. જો મૂલ્યમાં જોવા જઈએ તો ટાઉ બરાબર આપણે લખી શકીએ MB sin થીટા. આ વસ્તુ મેં ટોર્કની અહીંયા સામાન્ય ડિટેલ્સમાં સમજાવવાનો ટ્રાય કર્યો છે. અને થિયરિટિકલ કોન્સેપ્ટ જો પૂછા આપણને સમજવું હોય તો જેમ ઇલેક્ટ્રિક ડાયપોલ લો તો સેમ કન્ડિશનમાં તમને ખ્યાલ હશે કે બે બળ અને બે બળ વચ્ચે, બેમાંથી એક બળનું મૂલ્ય બે બળ વચ્ચેનું લંબ અંતર, તો એ થઈ જશે 2L sin થીટા. એ પરથી આપણને રિઝલ્ટ મળશે, જે M બરાબર P into 2L પરથી લખી શકાય, પણ આપણે એ બધાની વધારે જરૂર નથી, આપણે ટોર્કનું સીધું ઇક્વેશન ખ્યાલ હોવો જોઈએ. તો દરેક જણા આટલી સમજ આવી ગઈ છે. જે ઇલેક્ટ્રિક ડાયપોલની કમ્પેરિઝન છે એના પરથી આપણે કહીએ પરિણામી બળ 0 હોય અને ટોર્ક કેટલું આવશે M ક્રોસ B જેટલું જોવા મળશે. અને બીજા શબ્દોમાં કહી શકીએ કે MB sin થીટા છે. હવે આવર્તકાળની વાત કરું છું. જો આપણે આવર્તકાળનું રિલેશન જોઈતું હોય, બહુ જ અગત્યનું છે આવર્તકાળનું રિલેશન, તો આવર્તકાળનું કોન્સેપ્ટમાં આપણે સમજ લેવી હોય તો એક કામ કરીએ છીએ, આવર્તકાળનો યુઝ આપણે અહીંયા કરી જોઈએ કે કમ્પેરિઝન થી જ થશે, પણ એનો અમુક વસ્તુમાં આપણે એનું ઇક્વેશન બે ટોર્કની કમ્પેરિઝન કરીશું. તો અહીંયા આપણી પાસે ટોર્કનું સૂત્ર ટાઉ બરાબર MB sin થીટા છે, પણ ખૂણો નાનો હોય તો અહીંયા લખું છું થીટા નાનો હોય ત્યારે ટોર્ક બરાબર કેટલા થાય, માઇનસ કેમ લખું છું એ પણ તમને કહી દઉં છું. થીટા નાનો હોય તો ટોર્ક બરાબર -MB થીટા થશે. હવે કેમ થયું છે તો આપણને સીધું એક કોન્સેપ્ટ લખવો હોય તો લખીએ કે sin થીટા નિયરર ટુ થીટા થાય ખૂણો નાનો હોય તો, બરોબર છે. અને એ કન્ડિશનમાં ટાઉ બરાબર આપણે લખીએ તો -MB ઇન્ટુ થીટા થાય છે. માઇનસ નિશાની એટલા માટે મૂકી કે ધીરે ધીરે ખૂણો શું થવા લાગે છે,
ઘટવા લાગે, કારણ કે ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાશે એટલે ખૂણો ઘટે છે, એટલે આપણે ટોર્કની નિશાની માઇનસ લખી છે. બરોબર. હવે ટોર્કનું ઓરિજિનલ સૂત્ર, બીજું ઇક્વેશન આપણે ન્યૂટનના ચાક ગતિના નિયમ પરથી આપણે કહી શકીએ I ઇન્ટુ આલ્ફા છે, જે આપણે I આલ્ફાના બદલે લખી શકીએ d સ્ક્વેર થીટા અપોન dt સ્ક્વેર. આ ટોર્કનું બીજું ઇક્વેશન છે. ઓકે, આની કમ્પેરિઝન પણ આપણે કરી શકીએ છીએ, કિંમતમાં મૂકી શકીએ છીએ. તો આપણે પહેલા અહીંયા કમ્પેર કરવાનો ટ્રાય કરીએ તો I આલ્ફાના બદલે d સ્ક્વેર થીટા અપોન dt સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ માઇનસ mb થીટા. આ રિઝલ્ટ આપણે સમજ હોવી જોઈએ કે આ ક્યાંથી આવે છે. જો હવે સમજો, નોર્મલ રીતે જોવા જઈએ તો ટોર્કનું સૂત્ર આપણને mb sin થીટા હતું, ખૂણો નાનો એટલે થીટા લઈ લીધો, ખૂણો ઘટે છે એટલે માઇનસ થીટા લીધો છે. હવે ટોર્કનું સૂત્ર જોવા જઈએ તો I આલ્ફા થશે, જે આલ્ફા d સ્ક્વેર થીટા અપોન dt સ્ક્વેર છે. તો બેની કમ્પેરિઝન કરી શકીએ છીએ. હવે આને કોની સાથે કમ્પેર કરવાનું છે? તો આને કમ્પેર કરવાનું છે આપણા માટે ઇક્વેશન ચાક ગતિનું જે બનતું હતું એની સાથે કમ્પેર. તો અહીંયા હું લખું છું ચાક ગતિનું ઇક્વેશન હતું I, અથવા I ને નીચે ભાગી લઈએ તો એક ઇક્વેશન કયું આવે છે એ બી ચેક કરી લઉં છું. d સ્ક્વેર થીટા અપોન dt સ્ક્વેર બરાબર માઇનસ mb અપોન I ઇન્ટુ થીટા. આ રિલેશન રહેશે, માઇનસ mb અપોન I ઇન્ટુ થીટા. હવે આને કમ્પેર કરવી હોય તો કમ્પેર કરતી વખતે હું અહીંયા રિલેશન લખું છું d સ્ક્વેર થીટા અપોન dt સ્ક્વેર. સરળાવર્ત ગતિનું સૂત્ર છે માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા. આ ચાક ગતિનું ઇક્વેશન થશે. તો d સ્ક્વેર થીટા અપોન dt સ્ક્વેર બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર થીટા. સરળાવર્ત ગતિ ચાક ગતિનું ઇક્વેશન બની જશે. તો એ વખતે ઓમેગાની કમ્પેર કરીએ તો આપણા માટે આ સ્ટેપ ઓમેગા સ્ક્વેર થઈ જશે. તો ઓમેગા બરાબર કેટલા આયા? રૂટ ઓફ mb અપોન I જેટલું જોવા મળે. ઓમેગા બરાબર કેટલા જોવા મળશે? રૂટ ઓફ mb અપોન I. હવે આટલામાં આપણે આવર્તકાળ રિલેશન લખીએ તો ઓમેગા નું સૂત્ર થાય 2π/t થાય. તો આના પરથી જ્યારે t ને સબ્જેક્ટ બનાવીએ તો t બરાબર આપણને આવશે 2π રૂટ I અપોન mb. આ એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે. હું માનું ત્યાં સુધી દરેકને એક પ્રોપર સમજ આવી જોઈએ. આવર્તકાળનું ઇક્વેશન છે t બરાબર 2π રૂટ I અપોન mb, જે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં બી આપણે ફાઇન્ડ કર્યું હતું, પણ અહીંયા મેગ્નેટિક ફિલ્ડની અંદર પણ એના જ વસ્તુને થોડું રિવાઇઝ કરી અને બતાવ્યું છે. ફરી એકવાર આખો ક્વેશ્ચન અહીંયા તમને ક્લિયર કરું છું, ટોર્કને કઈ રીતે સમજાવાય છે. તો મેં તમને હિન્ટ આપી કે જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર કોઈ ડાયપોલ મૂકવામાં આવે ચુંબકીય, તો એ વખતે પરિણામી બળ 0 થાય. ટોર્ક થશે m ક્રોસ b, મૂલ્યમાં જોઈએ તો mb sin થીટા થશે. હવે થીટા જો નાનો હોય તો થીટા નાનો હોય તો sin થીટા નિયરર ટુ થીટા લખી શકીએ છીએ. બરોબર છે. હવે એ ઉપરથી હવે જોઈએ તો ઇક્વેશન ટાઉ બરાબર માઇનસ mb થીટા આવશે, કારણ ખૂણો નાનો છે એટલા માટે અને ઘટે છે એટલે આપણે માઇનસ mb થીટા લખ્યું છે. હવે ટોર્કનું ઇક્વેશન I આલ્ફા છે અને I આલ્ફા આલ્ફાના બદલે d સ્ક્વેર થીટા અપોન dt સ્ક્વેર બેની કમ્પેરિઝન કરીએ તો આ રિલેશન લખાય છે. ઓકે, આ જે સ્ટેપ આપણી પાસે મળી જાય તો હવે આ સ્ટેપનો યુઝ આપણે આગળના રિલેશનમાં કરીએ છીએ. અહીંયા કમ્પેર કરતી વખતે નીચે I વડે ભાગી નાખ્યું છે. આ સૂત્ર ચાક ગતિમાં જે દોલનોનું ઇક્વેશન આવતું હતું એ જોઈએ તો d સ્ક્વેર થીટા અપોન dt સ્ક્વેર બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ થીટા જેવું મળશે. જ્યાં ઓમેગા સ્ક્વેર આ સ્ટેપ આવશે તો ઓમેગા આવી ગયા અને ઓમેગા બરાબર 2π અપોન t છે, જ્યાં t ને સબ્જેક્ટ બનાવી આ રિલેશન મળી શકે છે. જો એક વસ્તુ ધ્યાન ઉપર આવે કે આ આવર્તકાળ આપણે ફાઇન્ડ કર્યો છે, તો ઘણીવાર ક્વેશ્ચન આપણને આવે કે ભાઈ આવર્તકાળ સમજાવો. મેગ્નેટિક ફિલ્ડમાં મૂકવામાં આવે જ્યારે ગજિયો ચુંબક, તો એ વખતે આવર્તકાળ સમજાવો તો આવર્તકાળનું રિલેશન અહીંયા સુધી આવશે. સેકન્ડ ક્વેશ્ચન બનશે કે અહીંયા આપણે એને સાઈડ રાખી દઈએ છીએ આ ટોપિકને અને જરૂર પડે એ પ્રમાણે આપણે આગળનો ક્વેશ્ચન વિચારીએ છીએ. કે તમને એમ પૂછે કે આ જ કન્ડિશન આપી છે, ડાયપોલ ને જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ વખતે ઉર્જાનું સૂત્ર કેટલું અથવા ઉર્જા કેટલી થાય. તો એક વસ્તુ પહેલી ક્લિયર રાખીએ કે ઉર્જા એની અંદર ડાયપોલ જે ભ્રમણ કરશે એ દરમિયાન જે અમુક કાર્ય છે એના જ આધારિત ઉર્જા ફાઇન્ડ થશે. તો આપણે ઉર્જાનું ઇક્વેશન આગળથી ચેક કરીએ છીએ. તો રિલેશન u બરાબર ઇન્ટિગ્રેટ ઓફ f ઇન્ટુ dx. તમને ખ્યાલ હશે કે જે કાર્ય થાય છે અમુક એ કાર્ય ઉર્જા રૂપે સંગ્રહિત થાય છે, એટલા માટે w બરાબર f ઇન્ટુ dx નું ઇક્વેશન યુઝ કરતા હતા આપણે આગળના કન્ડિશનમાં. બરોબર. હવે આપણે અહીંયા યુઝ કરવું પડશે. હું અહીંયા આ રિલેશન સાઈડમાં લખી દઉં છું કે u બરાબર આપણે કયું ઇક્વેશન યુઝ કર્યું છે? ઇન્ટિગ્રેટ ઓફ f ઇન્ટુ dx. પણ ચાક ગતિમાં આ જ ઇક્વેશન મારે કઈ રીતે લખવું પડે? તો u તો એમના એમ, ઉર્જા તો એમના એમ રહેશે, પણ ઇન્ટિગ્રેટમાં f ના બદલે ટોર્ક આવશે અને dx ના બદલે d થીટા થઈ જાય. બસ
આ આપણને રિલેશન સમજ હોવી જોઈએ. ચાક ગતિમાં f ના બદલે ટોર્ક આવે, dx ના બદલે d થીટા થાય. અહીંયા ચાક ગતિ થાય છે એટલા માટે આપણે એ બંનેની કમ્પેરિઝન કરીએ છીએ. હવે જ્યારે હું અંદર કિંમત મૂકીશ તો ટાઉ ના બદલે કેટલું લખી દઈશ, mb sin થીટા, mb sin થીટા ઇન્ટુ d થીટા રહેશે. આટલો આપણને ખ્યાલ હોય. હવે એક કામ કરીએ, mb બહાર કાઢી નાખીએ તો u બરાબર રહેશે mb બહાર કાઢીએ તો અંદર રહેશે sin થીટા, અને sin નું સંકલન થઈ જશે માઇનસ cos થીટા. તો આપણે લખી દઈએ છીએ માઇનસ cos થીટા. હવે માઇનસ cos થીટા થયું તો u બરાબર આપણું સૂત્ર કયું આવશે, માઇનસ mb cos થીટા, અથવા બીજા શબ્દોમાં લખાય m બાર ડોટ b બાર, m બાર ડોટ b બાર. આ થઈ ગયું ઉર્જાનું રિલેશન. દરેક જણાને પ્રોપર સમજ હોય. આમ સિમ્પલ ક્વેશ્ચન છે, લખાણમાં કદાચ આપણે પ્રોપર લખી શકીએ કે શરૂઆતની અંદર ધારો કે આપણને ક્વેશ્ચન પૂછાય કે ડાયપોલની અંદર અથવા ડાયપોલની ચુંબકીય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા સમજાવો, તો આપણે શરૂઆતનું ડિટેલમાં એમ બતાવી શકીએ કે એક ડાયપોલ છે, સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે, જે મેગ્નેટિક ફિલ્ડ સાથે થીટાનો કોણ બનાવે છે. એ દરમિયાન આપણે ઉર્જા ફાઇન્ડ કરવી હોય તો આપણે ઉર્જાનું સૂત્ર લખીશું u બરાબર ઇન્ટિગ્રેટ ઓફ ટાઉ ઇન્ટુ થીટા, જ્યાં ટાઉ ના બદલે mb sin થીટા લખાય. હવે mb બહાર કાઢીએ, sin ના બદલે માઇનસ cos થીટા, તો આપણે u બરાબર માઇનસ mb cos થીટા થયું, અને એના બદલે આપણે માઇનસ m બાર ડોટ b બાર ડોટ ગુણાકારના આધારે લખી શકીએ છીએ. હવે આપણે એક કામ કરીએ, થીટાની કમ્પેરિઝન સમજીએ તો જેથી કરીને તમને ખ્યાલ આવશે કે થીટા 0 હોય ત્યારે cos 0 1 થઈ જશે, અને cos 0 1 થાય તો u બરાબર માઇનસ mb આવશે, u બરાબર માઇનસ mb થશે. થીટા ધારો કે 180 હોય તો u બરાબર cos 180 માઇનસ 1 થશે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, અને અહીંયા પ્લસ mb હશે. થીટા 90 હોય તો u બરાબર cos 90 0 થશે, તો સ્થિતિ ઉર્જા 0 આવે. બરોબર. હવે આપણે એક સમજવાનો ટ્રાય કરીએ, ત્રણે ત્રણ કન્ડિશન છે કઈ. આ જે અવસ્થા છે એ આ ટાઈપની હશે. મેં તમને ઓલરેડી આગળ વાત કરી હતી કે ધારો કે કોઈ દડો અહીંયા પડેલો હોય તો એને ગમે ત્યાં અહીંથી મૂકશો તો એ ક્યાં આવી જશે, નીચે. અહીંથી મૂકશો તો ક્યાં આવી જશે, નીચે. તો આ મહત્તમ સ્થાયી અવસ્થા છે. ધેટ મીન્સ આને સીધા અર્થમાં કહી શકીએ કે સ્થાયી અવસ્થા છે, અને એની ઉર્જા લઘુત્તમ છે. એની ઉર્જા કેવી છે, લઘુત્તમ ઉર્જા છે. આ એક કન્ડિશન આપણને જોવા મળશે. થીટા 0 હોય તો માઇનસ mb થશે, એનો મતલબ કે ગમે ત્યાં મૂકશો ડાયપોલ આ પોઝિશન પર પાછો આવવાનો ટ્રાય કરશે. કન્ડિશન એવી હશે, આમથી આમ ફેરવો તો એ ડાયપોલ પાછો શું થાય, ઉપર લઈ જાવ નીચે આવી જાય, નીચે લઈ જશો તો ઉપર આવી જશે. એ પોઝિશનમાં આવવાનો ટ્રાય કરશે. એટલે સ્થાયી અવસ્થા છે, ત્યાં ઉર્જા એની લઘુત્તમ હશે. થીટા 180 ડાયપોલના આમાં આખું ઊંધો ફેરવી દો તો શું થશે, થોડાક સમયમાં ડાયપોલ પાછો આવી જશે, અને જ્યારે સહેજ હલાવવામાં આવશે તરત જ એ પાછો આવી જશે. તો એ કન્ડિશનમાં આ પોઝિશન આ ટાઈપની છે. કોઈ ધારો કે આ ટેકરો હોય અને એના ઉપર કોઈ દડો મૂકી દીધો હોય, થોડો સહેજ હલાવવામાં આવે તો એ ક્યાં જશે, નીચે જાય, પછી પાછો એ પરિસ્થિતિમાં નહીં આવે. ધેટ મીન્સ આ અવસ્થા છે, આ અસ્થાયી અવસ્થા છે. અસ્થાયી અવસ્થા જ્યાં ઉર્જા કેવી છે, મહત્તમ છે, ત્યાં ઉર્જા મહત્તમ હોય, આ કન્ડિશન થશે. અને આ તટસ્થ અવસ્થા છે. તટસ્થ અવસ્થા એટલે આપણે સમજી શકીએ છીએ કે સામાન્ય સપાટી પર દડો પડેલો હોય તો એ જ્યાં હોય ત્યાં સ્થિર રહેશે. તો આ અવસ્થાને આપણે તટસ્થ અવસ્થા કહેવામાં આવે છે, જ્યાં ઉર્જા 0 હશે. હવે તમને આટલી ડિટેલની તો પ્રોપર સમજ હશે. હું માનું ત્યાં સુધી લગભગ આ જે ભાગ છે આપણે આગળના ચેપ્ટર્સમાં રિવાઇઝ કર્યો હતો. મેં ડાયપોલનું જ્યારે સમજાવ્યું હતું ત્યારે આ બધી કન્ડિશન તમને પ્રોપર રીતે સમજાયેલી છે. હવે આપણનો જે ટોપિક છે એ આખો ડિફરન્ટ છે, પણ મૂળ એને આપણને ખ્યાલ હોવો જોઈએ કે કઈ રીતે ડિટેલમાં સમજાવ્યું છે. ઓકે, ક્વેશ્ચનને ટેક્સ્ટબુકમાં કઈ રીતે લખેલો છે અને સમજાવ્યો છે એને આપણે સમજવાનો ટ્રાય કરી કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ડાયપોલ મૂકવામાં આવે તો એનું પહેલા વર્ણન કર્યું છે સીધા અર્થમાં કે આપણે કોઈ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયપોલ મૂકીએ છીએ તો એ કન્ડિશનમાં એની મોમેન્ટ m છે, એની જડત્વની ચાક માત્રા I લીધી છે, અને એક સિમ્પલ જે મેં આકૃતિ સમજાવી હતી એ પ્રમાણે એને મૂકવામાં આવશે. તો પહેલા ટોર્કનું આપણે સામાન્ય કોઈ ડિટેલ સમજાવ્યા વગર સીધું કમ્પેરિઝન થી જ આપણે એને બતાવી શકીએ છીએ કે ટાઉ બરાબર m ક્રોસ b, એનું મૂલ્ય થશે માઇનસ mb sin થીટા. બીજું મેં તમને સમજાવ્યું કે ભાઈ ખૂણો નાનો હોય તો આપણે એને થીટા લખી શકીએ છીએ. હવે અહીંયા એની કમ્પેરિઝન કરી છે તો ટાઉ બરાબર I આલ્ફા સાથે કમ્પેર કરીએ તો
I d square theta upon dt square બરાબર minus mb sin theta. મેં તમને આગળ વાત કરી હતી કે ખૂણો નાનો હોય તો sin theta nearer to theta લઈ શકીએ છીએ, બરોબર છે. હવે પછી આગળ સમજીએ કે આ જે સ્થિતિ આપી છે એમાં આપણે કમ્પેરિઝન કરી I d square theta upon dt square બરાબર minus mb theta છે. તો d square theta upon dt square બરાબર કેટલા છે? minus mb upon I મળશે. જેને આપણે કમ્પેર કરીએ તો ઓમેગા સ્ક્વેર કેટલા? minus mb upon I આવશે. તો આવર્તકાળ કેટલો મળ્યો? t બરાબર 2 pi root I upon mb છે. બસ આ એક મહત્વનું ઇક્વેશન છે. આમાંથી તમે b ને સૂત્ર કરતા બનાવો ના બનાવો અલગ વસ્તુ છે, પણ આવર્તકાળનું ઇક્વેશન તમને લોકોને સમજ હોવી જોઈએ. હવે અહીંયાથી ઉર્જાની થિયરી સ્ટાર્ટ થશે. તો અહીંયા આપણે વિદ્યુત જે આગળનું ડિટેલ લખાણ લખી ત્યારબાદ ઉર્જાની થિયરી કમ્પેર કરી શકીએ છીએ કે ઉર્જાનું સૂત્ર આવશે ઇન્ટિગ્રેટ ઓફ ટાઉ ઇન્ટુ ડી થીટા. જે ટાઉના બદલે mb sin થીટા લખ્યું, sin નું સંકલન માઇનસ cos થશે, તો ટાઉનું ઉર્જાનું સૂત્ર થાય માઇનસ mb cos થીટા. એને આપણે m બાર ડોટ b બાર પણ કહી શકીએ છીએ. પછી મેં તમને ઉર્જાની જે ડિટેલ્સ બતાવી હતી એમાં તમને ખ્યાલ હશે કે થીટા 0 હોય ત્યારે મિનિમમ ઉર્જા આવશે, જેને સ્થાયી અવસ્થા કહીએ. થીટા 180 હશે જ્યાં મેક્સિમમ ઉર્જા છે એને આપણે અસ્થાયી અવસ્થા કહીએ. થીટા 90 હોય ત્યાં ઉર્જા 0 આવશે, જેને તટસ્થ અવસ્થા કહેવામાં આવશે. બસ આ સીધી બધી કન્ડિશન બતાવી છે. તમે આના આધારે લખો અથવા મેં તમને સમજાવ્યું તો એ પ્રમાણે સ્ટેપ મૂકી દો તો પણ મોટા ભાગનો તમને આઈડિયા આવશે. ઓકે, અહીંયા જે કમ્પેરિઝન છે એ મેં ઓલરેડી તમને આગળના લેક્ચરમાં લઈ લીધી છે. અહીંયા બતાવ્યું છે કે સ્થિત વિદ્યુત અને આ ચુંબકીય ક્ષેત્ર બેની કમ્પેરિઝન આપણે આગળના જ લેક્ચરમાં ઓલરેડી લઈ લીધી છે, એટલે હું એને કઈ ફરી અત્યારે રિવાઇઝ નહીં કરું. પણ તમને લોકોને ખાસ એટલું કહીશ કે કમ્પેરિઝન દરેક જણાને મોઢે આવડવી જોઈએ, કારણ કે જરૂર પડશે એ પ્રમાણે કમ્પેરિઝનનો ઉપયોગ આવશે. તો એ વખતે આપણે ફરીથી એને વિચારવાના બેસીએ એ રીતની પ્રિપરેશન થવી જોઈએ, બરોબર. હું અત્યારે હાલ કમ્પેરિઝન લઈશ નહીં, કારણ કે મેં આગળના લેક્ચરમાં ઓલરેડી એની ડિસ્કશન કરી લીધી છે. હવે અહીંયા એક મહત્વની વસ્તુ આવે છે ચુંબકીય ક્ષેત્રનો ગૌસનો નિયમ. આ નિયમ જે વિદ્યુત ક્ષેત્રનો જે ગૌસનો નિયમ છે એનાથી ડિફરન્ટ પડે છે, પણ આપણા માટે એક અગત્યનું રિઝલ્ટ આપી દે છે. હવે કઈ રીતે છે તો એને સમજીએ. તો અહીંયા એક વસ્તુને ધ્યાન પર રાખીએ છીએ કે ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ અને ચુંબકીય ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ બેમાં ડિફરન્ટ પડે છે. તો અહીંયા આપણે એક વસ્તુને સમજો કે કઈ રીતે રિવાઇઝ થશે. જેમ કે ઇલેક્ટ્રિક ડાયપોલ લઈ લઉં તો ઇલેક્ટ્રિક ડાયપોલ હું તમને અહીંયા દર્શાવું છું. અહીંયા પ્લસ ક્યુ હોય, અહીંયા માઇનસ ક્યુ હશે. હવે આમાંથી ક્ષેત્ર રેખાઓ નીકળતી હોય આની અંદર દાખલ થતી હોય આ કન્ડિશનમાં હશે. અહીંયા પણ સેમ હશે, પ્લસ થી માઇનસ માં આવશે. આ પ્રમાણે ક્ષેત્ર રેખાઓ નીકળી અને આમાં દાખલ થશે. સેમ આમાં અંદર આવતી હોય અને આ જ પ્રમાણે આમાં પણ જશે. આ રીતની ક્ષેત્ર રેખાઓ જોવા મળશે. હું અહીંયા કોઈ બે એરિયા કવર કરું છું. બે એરિયા એટલે કે એક આ એરિયા લઈ લઉં છું, અહીંયાથી આ ક્ષેત્રફળ ધારી લઉં છું. આ ક્ષેત્રફળને આપણે 1 કહીએ છીએ અને બીજું ક્ષેત્રફળ અહીંયા લઈએ છીએ. આ ક્ષેત્રફળને 2 નંબરનું કહીએ છીએ, બરોબર. હવે તમે એક વસ્તુનો વિચાર કરો કે જ્યારે હું પહેલા નંબરના ક્ષેત્રફળની વાત કરું છું તો પહેલા નંબરના ક્ષેત્રફળમાં જો જેટલી ક્ષેત્ર રેખાઓ બે ક્ષેત્ર રેખા આવે છે ને બે ક્ષેત્ર રેખા બહાર થાય છે તો એના કારણે મળતું ફ્લક્સ કેટલું હશે? 0 હશે. તો આના કારણે મળતું ફ્લક્સ 0. પણ આ જ્યારે વાત કરવાની આવે, જ્યારે ઇલેક્ટ્રિક ડાયપોલની વાત થાય છે તો આ તો પ્લસ વિદ્યુતભાર છે. પ્લસ વિદ્યુતભાર હોય એટલે એમાંથી બધી ક્ષેત્ર રેખાઓ શું થશે? બહાર જશે. અને બધી ક્ષેત્ર રેખાઓ જ્યારે બહાર જતી હોય તો એનું ફ્લક્સ 0 ના થાય. તો એનો મતલબ કે એનું ફ્લક્સ એક બરાબર q upon epsilon 0 થાય, કે જે કોના ઉપર ડિપેન્ડ છે? પાઈ બરાબર q upon epsilon 0 જેટલું થશે. અને એ જે ડિપેન્ડ આવશે એ મોટા ભાગે વિદ્યુત ક્ષેત્રના જે વિદ્યુત ભાર છે એના ઉપર ડિપેન્ડ થઈ જશે. તો આ ઇલેક્ટ્રિક ડાયપોલની ખાસિયત થઈ. ઇલેક્ટ્રિક ડાયપોલમાં તમે જોયું કે જ્યાં ક્ષેત્ર રેખાઓ આવતી હતી ક્ષેત્ર રેખાઓ બહાર જતી ત્યાં ફ્લક્સ 0 આવ્યું, જેમ કે પહેલા એરિયામાં. બીજા એરિયાની અંદર વાત કર્યું કે ધન વિદ્યુત ભાર ઘેરાયો હતો તો બધી ક્ષેત્ર રેખાઓ બહાર આવી ગઈ, એનો મતલબ ત્યાં ફ્લક્સ 0 ના થયું. આ વિદ્યુત ડાયપોલની ખાસિયત હતી અને એની અંદર ફ્લક્સની ખાસિયત. હવે ચુંબકીય ક્ષેત્રમાં થોડું ડિફરન્ટ હશે. જો ધારો કે ગજિયા ચુંબકની વાત કરવામાં આવે તો અહીંયા આપણે ચેક કરીએ ગજિયા ચુંબકની વાતમાં. તો ગજિયા ચુંબકમાં આપણે સમજો અહીંયાનો આ ડાયપોલ આપણે લીધો છે, ધારી લઈએ છીએ કે ગજિયા ચુંબક છે અને એમાં નોર્થ અને સાઉથ આ કન્ડિશન બતાવી છે. તો 12 ક્ષેત્ર રેખાઓ જે જોવા મળશે એ આપણને ખ્યાલ આવશે નોર્થ ટુ સાઉથમાં જશે. આ પ્રમાણે બતાવી છે. પણ અંદરની ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ બનાવી અને બંધ ગાળો કરી સાઉથ ટુ નોર્થમાં જશે. તો અહીંયા આપણે સમજો નોર્થ ટુ સાઉથ અને અંદર પાછી જશે સાઉથ ટુ નોર્થ. હવે તમે ગમે ત્યાં બંધ ગાળો લઈ લો. સમજો અહીંયા હું બંધ ગાળો લઉં છું તો અમુક એક ક્ષેત્ર રેખા આવે છે, બીજી ક્ષેત્ર રેખા આવશે ને બે ક્ષેત્ર રેખા શું થઈ જશે? બહાર નીકળશે.
ધેટ મીન્સ આ પહેલા બંધ ગાળાની અંદર જોયું જેટલી ક્ષેત્રરેખા આવી એટલી ને એટલી શું થઈ ગઈ, બહાર નીકળી ગઈ. જેટલી 2 આવે છે 2 બહાર પણ નીકળી જાય, ટોટલ ક્ષેત્રરેખાઓની સંખ્યા 0 થઈ જશે. એનું કારણ કે આ કન્ડિશનમાં આનું ફ્લક્સ કેટલું આવ્યું, 0 જોવા મળશે. આ પહેલી કન્ડિશનમાં. ધારો કે હું અહીંયા લેવામાં આવે, આ જગ્યાએ ફ્લક્સ લઉં, એરિયા લઈ લીધો છે, તો આ એરિયામાં સેમ કન્ડિશન થશે. જો 2 ક્ષેત્રરેખાઓ બહાર નીકળે છે અને બીજી 2 ક્ષેત્રરેખા અંદર દાખલ થાય છે, તો એના કારણે અહીંયા જેટલી ક્ષેત્રરેખા આવશે એટલી ને એટલી જ બહાર નીકળી જાય. ધેટ મીન્સ ટોટલ ફ્લક્સ અહીંયા પણ 0 થશે. આગળનામાં ઇલેક્ટ્રિકમાં શું હતું, ધન વિદ્યુત ભાર હતો, ત્યાં ક્ષેત્રરેખાઓ બધી બહાર નીકળતી હતી. અને આની અંદર એવું નહીં, બંધ ગાળા બનાવે એટલે નોર્થમાંથી નીકળી સાઉથમાં જશે, સાઉથથી પાછી નોર્થમાં આવશે. એનો મતલબ કે આના બંધ ગાળા છે, એટલા માટે અહીંયા ફ્લક્સ જોશો તો કોઈ પણ જગ્યાએ 0 હશે. જેમ કે અહીંયા લીધું તો જેટલી ક્ષેત્રરેખા આવશે એટલી એટલી બહાર નીકળી જાય. અહીંયા એરિયા લીધું તો 2 ક્ષેત્રરેખા બહાર નીકળે છે અને 2 ક્ષેત્રરેખા દાખલ થાય, ટોટલ ફ્લક્સ તો 0 થઈ જશે. એમ આ ચુંબકીય ક્ષેત્રની ખાસિયત છે. ચુંબકીય ક્ષેત્રમાં ગમે તે એરિયા લેવામાં આવે તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું હશે, 0 હશે. આ એની અગત્યની ખાસિયત છે અને એને આપણે ગાઉસના નિયમ સાથે કમ્પેર કરીને સમજાવવાનું છે. તો હવે આપણે એક કામ કરીએ, આની જે કમ્પેરિઝનમાં લખાણ છે એને આપણે પહેલા સમજતા જઈએ સાથે સાથે. તો હું માનું ત્યાં સુધી તમને થિયરીમાં જલ્દી સમજ આવશે. પહેલા આપણને કહ્યું છે કે ભાઈ ઇલેક્ટ્રિક ડાયપોલ લેવામાં આવશે. ઇલેક્ટ્રિક ડાયપોલ આ છે, એની અંદર આ ધન વિદ્યુત ભાર છે, આ ઋણ વિદ્યુત ભાર છે. તમે ટેક્સ્ટબુકમાં આગળ સમજશો, 3 આકૃતિ આપી છે, એક ધન વિદ્યુત ભાર, એક ઋણ વિદ્યુત ભાર. હવે એમાં કોઈ આ એરિયા લેવામાં આવે તો આ પહેલો એરિયા નાનો છે, તો એમાં જેટલી ક્ષેત્રરેખા આવશે એટલી ને એટલી જ બહાર નીકળી જશે. એના કારણે આની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 થશે. તો બતાવ્યું છે પહેલામાંથી જેટલી ક્ષેત્રરેખા આવશે એટલી જ બહાર નીકળશે. એના કારણે એની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 હશે અને અંદર કોઈ વિદ્યુતભાર ઘેરાયેલો નથી. એ પહેલાની ખાસિયત છે. પણ ધારો કે બીજું ક્ષેત્રફળ લેવામાં આવે, બીજું પૃષ્ઠ લઈએ છીએ, તો એમાં બધી ક્ષેત્રરેખા બહાર આવે છે એટલે એની અંદર ધન વિદ્યુતભાર ઘેરાયેલો છે એવું ખ્યાલ આવે છે. આ થઈ ગયું ઇલેક્ટ્રિક ડાયપોલની વાત. હવે વાત કરીએ છીએ ચુંબકીય ડાયપોલની. તો ચુંબકીય ડાયપોલમાં આપણે સમજીએ તો કોઈ પણ ચુંબકીય ડાયપોલ અહીંયા લઈ લીધો છે. હવે ચુંબકીય ડાયપોલમાં પહેલો ભાગ આપણે કેલ્ક્યુલેશન બતાવ્યો કે એમાં પહેલામાં જોયું તો જેટલી ક્ષેત્રરેખા આવશે એટલી ને એટલી શું થઈ જાય, બહાર નીકળશે. તો પહેલા ભાગ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, 0. બીજો અહીંયા લઈ લો તો એમાં સેમ કન્ડિશન થશે, જેટલી ક્ષેત્રરેખા આવશે એટલી ને એટલી જ બહાર નીકળશે. એટલે પહેલા અને બીજા બંનેમાં જોવા જઈએ તો જેટલી ક્ષેત્રરેખા આવશે એટલી ને એટલી જ બહાર નીકળે છે. એના કારણે ટોટલ ફ્લક્સ કેટલું થઈ જશે, 0 થશે. આ ચુંબકીય ફ્લક્સ ક્ષેત્રનું એક મહત્વનું રિઝલ્ટ છે. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ફ્લક્સ 0 નહોતું થતું, ત્યાં Q/ε0 આવતું હતું. અહીંયા ફ્લક્સ કેટલું આવે છે, 0 થશે. આ થશે ગાઉસના નિયમનું મહત્વનું એક રિઝલ્ટ છે. જ્યારે એના કારણે ઘણા બધા શું કહેવાય, મોટા ભાગની સામ્યતા કમ્પેરિઝન તો આપણે કરી લીધી હતી, પણ અહીંયા આપણને ડિફરન્સ ખબર પડી છે અને ડિફરન્સ પરથી આપણે આગળ સમજીએ છીએ. તો હું માનું ત્યાં સુધી ઇનિશિયલ ટોપિક તમને ખ્યાલ આવ્યો છે. મેં વિદ્યુત ડાયપોલ લીધો છે, એના 2 એરિયાની કમ્પેરિઝન કરી, પછી ત્યારબાદ ચુંબકીય ડાયપોલ લીધો, એના 2 એરિયાની કમ્પેરિઝન કરી. અહીંયા આપણને સમજાવ્યું છે. હવે આગળ સમજીએ. આગળ આપણને અહીંયા બતાવ્યું છે કે નાનો એરિયા છે. આ મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં જાય છે. અહીંયા નાનો એરિયા છે. હવે નાનો એરિયા ડેલ્ટા એસ જેટલો લીધો છે, એ મેગ્નેટિક ફિલ્ડમાં મૂક્યો છે. તો ડેલ્ટા એસ નો ક્ષેત્ર સદિશ ઉપરની તરફ હશે અને મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં જાય. 2 વચ્ચેનો ખૂણો થીટા છે. ફરી બતાવું છું, અહીંયા નાનો એરિયા ડેલ્ટા એસ છે. ડેલ્ટા એસ નો ક્ષેત્ર સદિશ આ ડાયરેક્શનમાં છે, એનું મેગ્નેટિક ફિલ્ડ આ ડાયરેક્શનમાં છે. તો 2 વચ્ચેનો ખૂણો થીટા બને છે. હવે આપણને આટલી સમજ આવી જાય તો અહીંયા એક વસ્તુ ધ્યાન આપો કે એનું ફ્લક્સ કેટલું. તો ફ્લક્સનું સૂત્ર આપણને કદાચ કમ્પેરિઝન પરથી ઈઝી સમજ આવશે કે ફાઈ બરાબર કયું લખતા હતા, ગાઉસનો નિયમ E a અથવા E બાર ડોટ a બાર, બરોબર. તો આપણે E બાર ડોટ da બાર લખતા હતા, બરાબર. Q/ε0. આ આપણા માટે ફ્લક્સનું ઇક્વેશન હતું. કમ્પેરિઝન કરીને આપણે મેગ્નેટિક ફિલ્ડમાં બનાવવા જઈએ તો E ના બદલે B થશે, B બાર ડોટ ડેલ્ટા A ના બદલે એમને ડેલ્ટા S લખ્યો છે. આટલું એક ફ્લક્સનું રિલેશન આવશે. હવે તમે અહીંયા એક વસ્તુ વિચારો કે અહીંયા આપણી પાસે સેમ રિલેશન છે. એક નાનો બંધ પૃષ્ઠ લીધો છે જેને ડેલ્ટા એસ ધારી લીધો છે. એક નાનો એરિયા છે ડેલ્ટા એસ, અને ડેલ્ટા એસ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું, તો E ડોટ ડેલ્ટા એના બદલે B ડોટ ડેલ્ટા એસ કરી દીધું છે. B ચુંબકીય ક્ષેત્ર છે, ડેલ્ટા એસ ક્ષેત્ર સદિશ છે અને 2 વચ્ચેનો ખૂણો થીટા છે. હવે આવું તો એક નાના ભાગ માટે લીધું છે. આખું ટોટલ એરિયા માટે કવર કરીએ તો સિગ્મા અથવા સંકલન કરવું પડે. તો આપણે નાના ભાગ માટે લીધું છે. ટોટલ ફ્લક્સ જોઈતું હોય તો ફાઈ બી બરાબર ઓલ માટે સિગ્મા કર્યું છે, ડેલ્ટા ફાઈ બી અથવા B બાર ડોટ ડેલ્ટા એસ સિગ્મા કરી દીધું છે. પણ તમને યાદ હશે મેગ્નેટિક ફિલ્ડમાં જેટલી ક્ષેત્રરેખા આવશે એટલી ને એટલી શું થઈ જાય, બહાર નીકળશે.
તો ટોટલ ફ્લક્સ કેટલું આવ્યું છે? 0 આવ્યું છે. આને આપણે ગાઉસના નિયમનું સ્ટેટમેન્ટ કહ્યું છે. તો આ એક આપણા માટે સેન્ટેન્સ થયું છે, ગાઉસના નિયમનું સ્ટેટમેન્ટ છે. હવે વિદ્યુત ક્ષેત્રમાં આવી કન્ડિશન નહોતી. મેં તમને ઓલરેડી ડિસ્કસ કરીને બતાવ્યું છે વિદ્યુત ક્ષેત્રમાં ફ્લક્સનું જ્યારે ઇક્વેશન લખતા Q/ε0 હતું, જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં શું થાય છે? એ 0 થાય છે. એટલા માટે આપણને એક અગત્યનું રિઝલ્ટ બને છે. હવે અહીંયા આપણને મહત્વનું સેન્ટેન્સ સમજાવવાનો ટ્રાય કર્યો છે, પણ એના પહેલા હું એ સેન્ટેન્સ સમજાવું એના પહેલા એક રિલેશનને આપણે પ્રોપર રીતે રિવાઇઝ કરીએ છીએ. તો મેં અહીંયા જે તમને મેં વાત કરી હતી એ પ્રમાણે ક્વેશ્ચનમાં કઈ રીતે આપણને સમજાવ્યું એકવાર અને રિવાઇઝ કરી લઈએ, પછી મેઇન સેન્ટેન્સ સમજવાનો ટ્રાય કરીએ. તો આની અંદર બતાવ્યું છે કે ભાઈ જ્યારે વિદ્યુત ડાયપોલ લેવામાં આવે તો પહેલો એરિયા બહાર લીધો છે, એમાં જેટલી ક્ષેત્રરેખા આવશે એટલી ને એટલી જ બહાર નીકળશે, એના વડે કોઈ વિદ્યુત ભાર ઘેરાયો નહીં, એનું ફ્લક્સ 0 થશે. પણ જ્યારે ધન વિદ્યુત ભારની આજુબાજુ એરિયા બનાવવામાં આવે તો એમાં બધી ક્ષેત્રરેખા બહાર નીકળશે, એનું ફ્લક્સ 0 થશે નહીં. તો એક એની ખાસિયત થઈ જશે. જ્યારે ચુંબકીય ડાયપોલ લેવામાં આવે તો એમાં કોઈ પણ એરિયા ગમર પસંદ કરવામાં આવે તો એમાં જેટલી ક્ષેત્રરેખા આવશે એટલી ને એટલી જ બહાર નીકળશે, ટોટલ ફ્લક્સ એનું 0 થશે. એ કન્ડિશન એની આવશે. હવે આ બે પેરેગ્રાફ પછી અહીંયા બતાવ્યું છે કે S જેટલો એરિયા છે એમાંથી એક નાનો સૂક્ષ્મ ખંડ ડેલ્ટા S લીધો છે. ડેલ્ટા S નો જે ક્ષેત્ર સદિશ છે એ આપણે અને મેગ્નેટિક ફિલ્ડ બે વચ્ચેનો ખૂણો થીટા છે, તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ ડેલ્ટા ફાઈ બરાબર B ડેલ્ટા S ડોટ ડેલ્ટા S જોવા મળશે. B મેગ્નેટિક ફિલ્ડ, ડેલ્ટા S એનો ક્ષેત્ર સદિશ છે. હવે ટોટલ ફ્લક્સ જોઈતું હોય તો આપણે સંકલન કરીએ, ટોટલ ફ્લક્સ કેટલું આવશે? 0. જો કે આ ફ્લક્સ બી 0 જ આવશે, એમાં એવું જરૂર નથી કે બધા અલગ અલગ આવતા, ટોટલ ફ્લક્સ 0 છે ને આ પણ 0 જ જોવા મળશે. આ થઈ ગઈ આટલા સુધીની ખાસિયત. હવે આના ઉપરથી એક મહત્વનું અહીંયા એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ બને કે જેમ કે મેગ્નેટિક ફિલ્ડમાં ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર ધન વિદ્યુતભાર છૂટો પાડીને જોઈ શકતા હતા. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં આપણે જોયું કે ધન વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર એવા વિદ્યુતભારો અલગ પાડતા હતા. મેગ્નેટિક ફિલ્ડમાં અને એના કારણે આપણને ક્ષેત્રરેખાઓ જે હતી એ બંધગાળા નહોતી બનાવતી. ઇલેક્ટ્રિક ફિલ્ડની વાત કરું છું. ઇલેક્ટ્રિક ફિલ્ડમાં ધન વિદ્યુતભાર, ઋણ વિદ્યુતભાર છૂટા પાડતા હતા, તો એ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં વિદ્યુત ક્ષેત્રરેખાઓ બંધગાળા નહીં બનાવે. પણ મેગ્નેટિક ફિલ્ડની એક ખાસિયત છે, એમાં ક્યારે આવા નોર્થ અને સાઉથ અલગ નહીં પાડીએ કે નોર્થ સાઉથ ક્યારે અલગ નહીં પડે, જે હશે જોડમાં હશે. એના કારણે આપણે એને સ્વતંત્ર અસ્તિત્વ ધ્રુવોનું નહીં મળે. તો થશે કઈ રીતનું બિહેવિયર? તો પહેલું આપણને સેન્ટેન્સ ગાઉસના નિયમ પરથી ખબર પડી કે ઇલેક્ટ્રિકમાં ધન અને ઋણ અલગ પાડી દેતા હતા, એના કારણે ક્ષેત્રરેખાઓ બંધગાળા નહોતી બનાવતી. પણ ચુંબકીય ક્ષેત્રમાં જોયું તો ધન ને ઋણ અલગ પાડી શકાતા નથી, એના કારણે આપણને ટોટલ ફ્લક્સ 0 મળે છે. તો એ ઉપરથી આપણે જો ધન ઋણ અલગ ના પાડી શકતા હોય તો એની અંદર ખાસિયત કઈ હશે? હવે એને આપણે સમજીએ. તો જ્યારે પણ ધન ઋણ છૂટા ના પડે તો આપણે બે જ કન્ડિશન કરી શકીએ. એક ડાયપોલ બનાવીએ, જેમ કે અહીંયા નોર્થ, અહીંયા સાઉથ, એ પ્રમાણેનું આ ચુંબકીય ડાયપોલ તૈયાર થતો હોય, બરોબર? જે બે વચ્ચેનું અહીંયા નોર્થ સાઉથ નું છૂટા ના પડી શકે તો ભેગા રાખીને એક ડાયપોલ ગણી કાઢવાનો, અથવા પછી એક બંધ ગાળો બનાવવાનો. બંધ ગાળો બનાવો તો એમાં પ્રવાહ આ ડાયરેક્શનમાં પસાર થતો હોય તો એની એક મોમેન્ટ આવશે m જેટલી. આની એક મોમેન્ટ હોય, આની મોમેન્ટ હશે, આની પણ મોમેન્ટ હોય. બંધ ગાળો વન ટાઈપ એક સોલેનોઇડ કહેવામાં આવશે, અથવા રિંગના આધારે ગણી કાઢો, પણ મૂળ એનો એક મોમેન્ટ જોવા મળશે. આની પણ એક મોમેન્ટ હશે, આની પણ એક મોમેન્ટ જોવા મળશે. તો ગજ્યો ચુંબક ધારો અથવા પછી બંધ ગાળો ધારો, બંને કન્ડિશન ધારી શકો. બંધ ગાળામાં સેમ કન્ડિશન જોવા મળશે. તમે આગળના ચેપ્ટરમાં ભણશો, અહીંયા નોર્થ સાઉથના જે બે પોલ આમાં પણ ક્રિએટ થઈ જશે. તો બંધ ગાળો એક ડાયપોલ છે અને ગજ્યો ચુંબકીય ડાયપોલ છે. તમે એનાથી બે જ પોઝિશન ધારી શકો, એને એવું નોર્થ અલગ ના પાડી શકો, સાઉથ અલગ ના પાડી શકો. એક કન્ડિશન અહીંયા થશે. હવે આને આપણે ચેક કરીએ તો અહીંયા આપણને સેન્ટેન્સમાં કહ્યું છે વિદ્યુત ક્ષેત્રમાં ગાઉસનો નિયમ આ પ્રમાણે લખતા હતો કે ડેલ્ટા S E ડોટ ડેલ્ટા S બરાબર Q/ε0 છે. હવે અહીંયા આપણને અગત્યના સેન્ટેન્સ સમજાયા છે. એમાં પહેલું કહ્યું છે કે ચુંબકત્વ અને સ્થિત વિદ્યુત માટે ગાઉસનો નિયમ એ બેનો ડિફરન્સ રજૂ કરે છે, બરોબર છે? હવે અહીંયા કઈ કઈ કન્ડિશનમાં છે તો એ વસ્તુ ધ્યાન આપજો કે વિદ્યુત, અહીંયા જે સેન્ટેન્સ કહ્યું છે ને કે ઇલેક્ટ્રિકમાં બે ધ્રુવ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હતા, ધન ને ઋણ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા હતા. ચુંબકીયમાં એ બંને ધ્રુવો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવશે નહીં. એટલે વિદ્યુતની અંદર જો ચુંબકીય ધ્રુવો છે જેમને એક ધ્રુવી કહેવામાં આવશે, એવું અસ્તિત્વ મળ્યું નથી. બંને ધ્રુવો નોર્થ અલગ હોય, સાઉથ અલગ હોય, એવું ક્યારેય મળ્યું નથી. એટલે વિદ્યુત ક્ષેત્રમાં બે ધ્રુવો અલગ અલગ બને, જેમ કે ધન ઋણ, પણ ચુંબકીય ક્ષેત્રમાં એવી કન્ડિશન બનશે નહીં. એક અગત્યનું સેન્ટેન્સ આ છે. બીજું છે આ શોષક ને કદાચ ઉદ્ગમ કે શોષક, એનો મતલબ નથી આપણે એને રહેવા દો એ કન્ડિશનમાં, પણ તમે એમ કહી શકો અલગ અલગ ના અસ્તિત્વ ધરાવે તો કયા હશે? કમ્બાઇન્ડ સ્વરૂપે. કમ્બાઇન્ડ સ્વરૂપે કાં તો ડાયપોલ હોય અથવા બંધ ગાળો હોય.
તો અહીંયા સમજો કાં તો આ રીતનો ડાયપોલ બનતો હોય અથવા બંધ ગાળો બને, બરોબર, અને એ જ સ્થિતિના આધારે જ જોવા મળશે. તો આના સૂક્ષ્મ ઘટકો જેમ કે ઇલેક્ટ્રિક ડાયપોલ હોય, આ ઇલેક્ટ્રિક કન્ડિશનમાં આપણે સમજવા જઈએ સૂક્ષ્મ ઘટકોમાં વિદ્યુતભાર આવે અને એ વિદ્યુતભાર કેવો હોય, ધન હોય અથવા ઋણ હોય. પણ ચુંબકીય ક્ષેત્રમાં સૂક્ષ્મ ઘટકમાં ડાયપોલ આવી જશે, બસ એનાથી આગળ નહીં જવાય, કારણ કે ધન ઋણ નોર્થ સાઉથ છૂટા પડશે જ નહીં. એટલા માટે અહીંયા કહ્યું છે દરેક ચુંબકીય ઘટનામાં ડાયપોલ અથવા પ્રવાહ એના લૂપની ગોઠવણી દ્વારા દર્શાવી શકીએ. બસ એનો સૂક્ષ્મ ઘટક આયરો જ થશે. તો આ સેન્ટેન્સને કોઈ ગોખ્યા વગર પહેલા સિમ્પલ સમજવાનો ટ્રાય કરો. અહીંયા આપણને બતાવ્યો છે ગાઉસનો નિયમ બે વચ્ચેનો ડિફરન્સ કરે છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ વચ્ચેનો. બીજી કન્ડિશન આપણને બતાવી છે અહીંયા કે ઇલેક્ટ્રિકમાં ધ્રુવો અલગ અલગ જોવા મળતા હતા, મેગ્નેટિક ફિલ્ડમાં નોર્થ અને સાઉથ અલગ અલગ નહીં જોવા મળે, એક ધ્રુવી હોય એવું શક્ય નથી. બીજી કન્ડિશન કે ઇલેક્ટ્રિક ફિલ્ડમાં નાનામાં નાનો સૂક્ષ્મ ઘટક વિદ્યુતભાર ગણતા હતા, આની અંદર આપણે ઘટકમાં આપણે ડાયપોલ અથવા બંધ ગાળાને ગણવામાં આવશે. આ થઈ ગયો ગાઉસના નિયમની ડિટેલ. હવે નીચે ગાઉસનો નિયમ છેલ્લે લખેલો છે. કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ કેટલું હશે? 0 હશે. કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ 0 હશે. દરેક જણાના નિયમ ખ્યાલ આવવો જોઈએ. હું માનું ત્યાં સુધી શરૂઆતના ટોપિક થી લઈને અહીંયા સુધી આપણે સમજવા જઈએ તો 3 થી 4 પોઈન્ટ ધ્યાન રાખવા જેવા છે. પહેલા પોઈન્ટમાં આપણે આકૃતિ ઉપરથી કમ્પેર કર્યું છે ઇલેક્ટ્રિક ડાયપોલ અને મેગ્નેટિક ડાયપોલ. ત્યારબાદ સેકન્ડ પોઈન્ટની અંદર આપણે આ જે એરિયા છે એની વાત કરવામાં આવી છે. નાનો એક એરિયા બીજી આકૃતિ છે એની અંદર ડેલ્ટા એસ લીધો, ટોટલ ફ્લક્સ કેટલું કર્યું? 0 કર્યું છે. અને ફાઇનલ સ્ટેપ છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે જે સમજ માટે, એમાં ડિફરન્સ બતાવ્યો છે. ડિફરન્સમાં આપણે મૌખિક લખવાનો છે કે ચુંબકીય અને વિદ્યુત ક્ષેત્રનો ડિફરન્સ ગાઉસનો નિયમ રજૂ કરે છે. અને એમાં સૂક્ષ્મ ભાગ છે એ કયો હતો? ઇલેક્ટ્રિકમાં વિદ્યુતભાર હતો. આની અંદર સૂક્ષ્મ ભાગ જેવો તો ડાયપોલ આવે અથવા બંધ ગાળાઓ જોવા મળશે. અને છેલ્લે નિયમ લખ્યો છે. નિયમમાં બતાવ્યું છે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચુંબકીય ફ્લક્સ કેટલું થાય છે? 0 થાય છે.